અંકલેશ્વરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટીતંત્રએ ઈવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાને લઈને જિલ્લા કલેક્ટરે તેનું નિરીક્ષણ કર્યું હતું। આગામી તારીખ 26 એપ્રિલે અંકલેશ્વર તાલુકા પંચાયતની 23 બેઠકો, જિલ્લા પંચાયતની 5 બેઠકો તથા નગરપાલિકાની 36 બેઠકો માટે મતદાન યોજાનાર હોવાથી ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી માટે જેનવાલા હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકા ચૂંટણી માટે આદર્શ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે। બંને સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ મશીનો સહિત ચૂંટણી સામગ્રીની ચકાસણી કામગીરી શરૂ કરવામાં આવી છે। જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। આ અવસરે અંકલેશ્વરના ઝોનલ અધિકારી GM બાવરાડ, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં આવેલી 5 જિલ્લા પંચાયત અને 23 તાલુકા પંચાયત બેઠકોના ઈવીએમ કમિશનિંગની કામગીરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે શરૂ કરવામાં આવેલી છે। કમિશનિંગની કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને માનનીય કલેક્ટર સરે પણ આજે કામગીરીની મુલાકાત કરેલી છે અને કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો આપેલા છે।